બધા મિત્રો હવે આપણું આંદોલન જે છે એ નિર્ણાયક મૂડ ઉપર છે. મતલબ હવે આપણું જે યુદ્ધ છે એ મહત્ત્વપૂર્ણ છે. આપણી સરકાર સામે છેલ્લા 27 દિવસથી આંદોલન ચાલે છે અને આપણા આંદોલનમાં સરકારે આંદોલન તોડવાના તમામ પ્રયત્નો કરી લીધા. પ્રથમ પ્રયત્ન એ કર્યો કે આપણી ઉપર FRI કરી. બીજો પ્રયત્ન એ કર્યો કે આપણા લીડરોને ટોર્ચરિંગ કર્યા, માર્યા. પછી આપણા બધા મિત્રો જે આવતા થાય એને બી ટોર્ચરિંગ કરી. છતાં પણ આપણે સરકાર સામે ઝૂક્યા નથી અને સરકાર પાસે એક વિકલ્પ બાકી હતો એ હવે અત્યારે એને છોડી દીધો છે. એનું જે લાસ્ટ તીર હતું એ આપણે બધાને ખબર છે હવે કઈ તીર હતું એ બધા સમજી જશો. હવે આપણે સરકારને હરાવવા માટે તમારે બધા મિત્રોએ અમારે 3 મિત્રો અને આપણા જે જૂના મિત્રો જે કામ કરતા હતા જેમ કે નગીનભાઈ, જન્મે જયસિંહભાઈ અને અમે 3 ભાઈઓ જે હું છું, મેહુલભાઈ ને ભરતભાઈ, અમારા બધા મિત્રો તરફથી તમને હું 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે જે નજીકના જિલ્લા છે જેમ કે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, આ જિલ્લા જે છે એ 150 કિલોમીટરના એરિયામાં આવે છે ગાંધીનગરથી. તો હું આ જિલ્લાના તમામ ખેલ સહાયક મિત્રોને એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે છેલ્લા 4 થી 5 દિવસ અમારી સાથે જોડાઈ જાઓ અને જે દૂરના જિલ્લાઓ છે જે 200 કિલોમીટરથી દૂરના ઇલાકામાંથી આવે છે એમાંથી બી મિત્રો તમે બધા જે નથી આવતા, જે અહીં આવ્યા છે નથી આવ્યા એ અત્યારે કોઈ પ્રશ્ન ના કરો. પણ અત્યારે જે આપણું યુદ્ધ છે એ નિર્ણાયક મૂડ ઉપર છે એટલે મારી 2 હાથ જોડીને તમને બધાને વિનંતી છે કે હવે દિવસે દિવસે સંખ્યાની જરૂર છે. તો હવે તમે મિત્રો હવે નહીં જાગશો તો પછી સમજી લેજો કે આપણા બધા વિકલ્પ સરકાર બંધ કરી દેશે અને આપણે છેલ્લે ખેલ સહાયકમાં જ નોકરી કરવી પડશે. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે. એટલે હું તમને બધા મિત્રોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હવે આ લાસ્ટ મોકો છે તો હવે તમારે વિચારવાનું છે કે હવે આપણે શું કરવું કે શું નથી કરવું. આગળની વાત નગીનભાઈ કહેશે. આમ તો દરેક લીડરો આપણને એક વિનંતી કરી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે તમને હાથ જોડીએ. ખરેખર એક શરમની બાબત છે પણ આપણા પોતાના મનને વિચારી અને આપણે ખરેખર આગળ વધવું જોઈએ. એ ખુદ ભાવુક થઈને એક વિચાર કરી રહ્યા છે કે આપણે એક પગે લાગીએ. આપણને સામેથી પગે લાગવાની વાત કરે છે. ખરેખર આપણે એમને કહેવું જોઈએ કે નહીં, અમે પગે લાગીએ, અમે સાથ સહકાર આપીએ. અમારી દરેકને વિનંતી છે કે દરેક આજુબાજુના જિલ્લાવાળા, હું તો એવું વિચારું છું કે હજી દૂરના જિલ્લાવાળા પણ આપણો નિર્ણય વાળાભાઈ જેમ કહ્યું છે કે ટૂંક સમયની અંદર આવવા જઈ રહ્યો છે તો દૂરના જિલ્લાઓ પણ થોડોક સમય રોકાવાય, 2-3 દિવસ રોકાવાય, સાથ સહકાર આપો. તો અત્યારે સંખ્યામાં થોડોક ઘટાડો જેવો જોવા રહી રહ્યો છે તો આપણે થોડું સંખ્યા વધારે હશે તો સરકારને થોડો ફરક પડશે. વધારે વિશેષ નથી કહેવું પણ એક દિલથી બધા ખેલ સહાયકો, વ્યાયામવાળા જે બધા મિત્રો છે એ ખાસ જોડાવું એવું અમારી નમ્ર વિનંતી છે. અત્યારે કોઈ ફોર્મ તો ભરતા જ નહીં. ખેલ સહાયકમાં શાળા પસંદગીમાં કોઈ ફોર્મ સબમિટ કરતા નહીં, શાળા પસંદ કરતા નહીં. કારણ કે જો પસંદ કરી લીધી તો સરકાર એવું કહેશે કે તમે તો આ યોજનાને સ્વીકારો છો તો પછી આપણે જવાબ શું આપશું? આપણી બેઠક થાય સરકાર અંગાત તો એમાં આપણા બધાના ફોર્મ ભરેલા છે તો સરકાર આપણે આવો પ્રશ્ન કરે કે ભાઈ તમે તો આ યોજના સ્વીકારો છો અને પાછા વિરોધ કરો છો. તો આનો જવાબ નહીં હોય તો આપણે છેલ્લે સ્વીકારવી જ પડશે. એટલે મહેરબાની કરીને કોઈ ફોર્મ ભરતા નહીં.